અમદાવાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના એરપોર્ટ પર કસ્ટમ વિભાગે એક ગુપ્ત બાતમીના આધારે મોટી કાર્યવાહી કરીને અંદાજે ₹4 કરોડની કિંમતનું સોનું ઝડપી પાડ્યું છે। દુબઈથી આવેલી ફ્લાઇટમાં સ્મગલરોની નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કરીને અધિકારીઓ ગોથે ચડ્યા હતા। ફ્લાઇટના આગળના લેવેટરી એટલે કે ટોયલેટ સે સ્પીકર બોક્સની અંદર કાળા પ્લાસ્ટિક ટેપમાં લપેટેલી હાલતમાં 2 પાઉચ મળી આવ્યા। આ પાઉચમાંથી 24 સોનાના બિસ્કિટ મળી આવ્યા હતા। 999 કેરેટના બિસ્કિટોની બજાર કિંમત 4 કરોડથી પણ વધુ આંકવામાં આવી રહી છે। આ અત્યંત કિંમતી હોવા છતાં તે અંગે કોઈએ દાવો નહીં કરતા કસ્ટમ્સ વિભાગે તે સોનાનો જથ્થો કબજે કરી માલિકને શોધવાના પ્રયાસો હાથ ધર્યા છે। દેશના વડાપ્રધાને દેશવાસીઓને સોનાની ખરીદી ઓછી કરવા માટે અપીલ કરી છે, ત્યારે બીજી તરફ સોનાની દાણચોરી કરતી સિન્ડિકેટ દેશમાં સોનાની દાણચોરી કરવામાં સક્રિય બની છે। હજુ તો 11 જૂને 60 લાખથી વધુની કિંમતના સોનાના હૂક મળી આવ્યા હતા। કસ્ટમ્સની બાજ નજર હેઠળ મુસાફરો ઝડપાઈ જતા હોવાથી ગુનેગારોએ નવી મોડસ ઓપરેન્ડી અપનાવી હતી। અમદાવાદના એરપોર્ટ એસવીપીઆઈ પર દુબઈથી પહોંચેલી ઇન્ડિગો ફ્લાઇટ નંબર 6E1478 પર હાથ ધરાયેલી તપાસ દરમિયાન કસ્ટમ્સ અધિકારીઓએ એરક્રાફ્ટ એન્જિનિયરોની મદદથી વિમાનના આગળના લેવેટરી ટોયલેટ સ્થિત સ્પીકર બોક્સની અંદર કાળા પ્લાસ્ટિક ટેપમાં લપેટેલા 2 પાઉચ જપ્ત કર્યા હતા। આ પાઉચમાં તપાસ કરતા છુપાયેલા પાઉચમાં 999.0 એટલે કે શુદ્ધતા 24 કેરેટના 24 વિદેશી મૂળના સોનાના બિસ્કિટ મળી આવ્યા, જેનું કુલ વજન 2799.3 ગ્રામ હતું। સ્થાનિક બજારમાં સોનાની કિંમત 4,86,89,325 રૂપિયા થાય છે। છુપાવવાની રીત દર્શાવે છે કે સોનાને કોઈ અજાણ્યા વ્યક્તિએ કસ્ટમ્સ એક્ટ 1962ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરીને ભારતમાં દાણચોરી કરવાના ઈરાદાથી ગુપ્ત રીતે છુપાવ્યું હતું। જપ્ત કરાયેલા સોનાના કાયદેસર માલિકીનો દાવો કરવા માટે કોઈ વ્યક્તિ આગળ ન આવતા કસ્ટમ્સ એક્ટ 1962ની સંબંધિત જોગવાઈઓ હેઠળ તેને દાવા વગરનું તરીકે જપ્ત કરવામાં આવ્યું। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।